સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતરાંતરમાં સમતામાં રમતા રાજેશ દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો નિષ્કારણ કરુણાને કથની વચન વિશે ન સમાય હો નિષ્કારણ કરુણાને કથની વચન વિશે ન સમાય હો. નિષ્કારણ કરુણા કહે છે કોઈ પણ જાતના આગ્રહ વગર, દંભ વગર, કોઈ સ્વાર્થ વગર, ખાલી નિષ્કારણ કરુણાથી અમે તમને કહીએ છીએ. અનુપચંદ વલુકચંદને એટલે આપણને કહે છે કે જો ગતિ સુધારવી હોય તો આ ભાવ કરો, નહીં તો લેશ્ય બગડી જાય. મતિ એવી ગતિ છેલ્લી મિનિટે બગડી જાય. શાસ્ત્રમાં વાત આવે છે, સાહિત્ય સંકિતના ધણી શ્રી કૃષ્ણ મહારાજા, દ્વારિકાનો દાહ થયો, 56 કોટી યાદવનો દાહ થયો, જાય છે, તરસ લાગી છે. બલરામ પાણી લેવા જાય છે. આ બાજુ જરાકુમાર નેમિનાથ ભગવાનની દેશનામાં આવેલું કે દ્વારિકાનો દાહ થશે, આગળથી કહી દીધું તીર્થંકરની વાણી. અને જરાકુમારના બાણથી શ્રી કૃષ્ણનો દેહ વિલય થશે. જંગલમાં જ વયા ગયા કે હું હોઉં તો બાણ મારું ને. 12 વર્ષ, 1 વર્ષ 2 વર્ષ કરતા 12 વર્ષ પર અધિક માસ હતો. કેલેન્ડર ક્યાં હોય? આવ્યા, ખડખડ અવાજ આવ્યો ને, જરાકુમાર બાણ મારે છે. જોવે છે આ તો બાણ કોને વાગ્યું, નજીક જઈને શ્રી કૃષ્ણને વાગ્યું છે. પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા, વાટ જોતા હતા, પાણી પાણી. બલરામ પાણી લેવા ગયા છે. શ્રી કૃષ્ણ ત્રિકમ તરસે મેરારેલો એમ કહેવાય છે. તોય સાહિક સંપીના ધણી છે જરાકુમાર કે ઝરિયા, આમ તો ભાઈ થાય એનો, કે તું ભાગ ઊંધા પગે. જો સીધા પગે ભાગીને તારા પગલાથી બલરામ ઓળખી જશે ને તને ઠાર મારશે હમણાં જ. પાછા પગલે ભાગ એટલે ઓળખાય નહીં. તું બચાવી દીધો એને, છૂટી ગયો. પછી વિચારે છે પાછો, હજી પાણી આવ્યું નથી, આવે છે હમણાં છેલ્લી ઘડીએ. હું 3 ખંડનો ધણી, ઝરિયાને ઊભો ચીરી નાખું કે હમણાં મારા હાથથી જ, હથિયાર વગર જ. ભાવ બદલી ગયા. આવતી 24 તીર્થંકર થવાના છે. એવું જ શ્રેણિક રાજાને થયું. શાહિક સંકિતના ધણી, જેલમાં નાખેલા છોકરાએ પરમ ક્ષમતાથી ભોગવતા હતા, મારા કરેલો હું ભોગવું છું. છોડવા આવે છે છોકરો પછી તો એને, અને એમ કે પાછું મારવા આવતો છે, હવે સહન નહીં થાય કે માથું પછાડીને દેહ છોડ નાખે છે જેલના દરવાજા સાથે. જાય છે, લેશ્ય બદલી જાય. એટલે આપણે ઘણા લાંબા કાળનો અભ્યાસ હોય તો એ રે. આપણે તો નિમિત્તવાથી જીવ છે. નાની વાતમાં હમણાં સારું ભોજન આવે, સારું મ્યુઝિક આવે તોય બદલી જાય લેશે આપણી. તો મોત વખતે તો બદલી જાય ને. અત્યારે બધું બરોબર છે, ખાસ કંઈ તકલીફ નથી વ્યવહારિક, તોય લેશે બદલી જાય આપણી. નિમિત્તવાથી જીવ છીએ તો મોત સામે દેખાતું હોય ત્યારે કેવું થાય? એક પણ રોગ ન હોય ને, અને આ આત્મા આયુષ્ય પૂરું થાય એટલે આ દેહમાંથી નીકળીને બીજે જાય ને, એટલે શાસ્ત્રમાં વાત છે, કરોળિયાનું ઝાડું એમાં ફસાઈ ગયો હોય કરોળિયો, પછી કેમ નીકળે નહીં? એની કરતાં બીજો સહેલો દાખલો છે સમજાય એવો, કે સોનાની લગડીમાંથી દોરો કાઢે. હવે તો બધા ઓટોમેટિક મશીન થઈ ગયા. જતાડામાંથી દોરો કાઢે ને લગડી ગરમ કરીને, એવી રીતે આત્મામાંથી બહાર નીકળે. એના કરતાં સાવ સહેલું. સગર્ભા સ્ત્રી, અંદર છોકરું છે ગર્ભમાં, અંગૂઠો પકડીને ખેંચીને કાઢીએ, એની કરતાં વધારે પીડા થાય આત્મા. એક પ્રદેશ છોડવો છે ને, બધા પ્રદેશે. નખમાં આત્મા નથી, નખના મૂળમાં છે. વાળમાં નથી, વાળના મૂળમાં છે. વાળ ખેંચે દુખે ને. જ્યાં જ્યાં સંવેદન છે ત્યાં આત્મા છે. એટલે અસંખ્યાત પ્રદેશે આત્મા વણાયેલો છે. એને આ જગ્યા ભાડાની છોડવી પડે ને, એટલે નીકળવું પડે, એની દુઃખ થાય. અને પછી આ મારી જગ્યાએ છોડવી પડે છે, એના મોહનું દુઃખ થાય. પછી એફડી, ઘરેણા, હીરા જે સંતાડીને રાખે છે એનું દુઃખ થાય કે હવે આનું શું થશે? હારે તો હારે નથી આવવાનું, તો હીરા ક્યાંથી હારે આવશે? ગાડી, લાડી, વાડી, હીરા, પ્રોપર્ટી બધું યાદ આવે. અને સાથે છોડવું પડે મોહ. અને સાથે રોગ હોય, હાર્ટ એટેક હોય, હેમરેજ હોય, ફ્રેક્ચર હોય,
એક્સિડન્ટ થયો હોય એની પીડા, આપણે તો એની પીડા ગણતા જ નથી માનો, તોય આ રોસવું પડે. આ જ્યારે આત્મા નીકળે ત્યારે કેવું થાય, ત્યારે લેશે કેમ રહે? અત્યારે વ્યવહારિક રીતે ખાસ તકલીફ નથી, તોય આપણે હમણાં નિમિત્તવાસી જીવ છે, તરત જ બદલી જાય આપણે. હમણાં એમ કે વડાપ્રધાન આવ્યા છે તો કેટલા જણા બેસે છે? શર્મે ધર્મે કર્મે બેસવું પડે, પછી હાજરી પુરાવે તો હમણાં કે હું બેસું એમ બને જ છે ને. એવું ધર્મ નામે બધા ફંક્શન થાય છે, આત્માનું નામ નથી હોતું તો એ બધા હાજરી આપે જ છે ને. અનુભવ ગોચર છે ને બધાને. આ જાણે છે કે આ ધર્મનું કાર્ય નથી, છતાં ધર્મ નામે જીવ ફસાય જ છે ને બધે. કેમ? અનાદિકાળનો અભ્યાસ છે ને 5 ઇન્દ્રિય પોષવાનો. તો દેહ છૂટે ત્યારે લેશ્ય કેમ કાબુમાં રહેશે? એટલે આજથી જ કરવું પડે. નહીં તો આખી જિંદગી જે કર્યું હોય ને એ સરવાળો, એ ગુણાકાર તે આવીને ઊભું રહી જાય, બદલી જાય લેશ્ય છેલ્લી મિનિટે. એમાં જીવવાનો દાખલો છે સમાજ માટે પ્રભુદેવજી સમજાવતા. એક બાપા, ઘણી બધી પ્રોપર્ટી, પૈસા ઘણા, દેહ વિલયનો સમય નજીક, મરણ પથારીએ છે આવે. એમાં ધીરે ધીરે પછી ડોળા નીકળે ગયા એટલે બોલવાનું બંધ થઈ ગયું. ડચકા ખારે ને ઈશારામાં આંખ આમ ફેરવે, બોલી નથી શકતા. પણ જીવ નીકળતો નથી એટલે છોકરા છોકરી બધા પછી બાપા કંઈ કહેવું છે, બાપા કંઈ કહેવું છે, એમ જૈનેતરમાં જૈનમાં કે જીવ નીકળતો નથી, ક્યાંક મોહ રહી ગયો છે. એટલે આમાં આમ કરે, આ શું છે કે ક્યારનો સૂતા સૂતા કહું છું કે એ પાછું બોલ્યા કેવી રીતે, એનો આખો ઇતિહાસ છે આખો. બોલી તો નહોતા શકતા એટલે વિચાર કે બાપુજીને ક્યાંક કહેવું છે, જાતા જાતા એને સમાધાન થઈને શાંતિથી દે છોડે. એટલે મોટા મગજના સ્પેશિયલિસ્ટને બોલાવ્યા, એક્સ્ટ્રા વિઝિટ આપીને અડધી રાત્રે. 10,000નું તો ફી લે છે. રાતના 12 વાગે કન્સલ્ટન્ટ આવે તો મારું ઇન્જેક્શન એક ભાનમાં આવી ગયા કે બોલ્યા, ક્યારનું હું કહું છું કે ઓલું બકરું ઝાડું ચાવે છે, સાવણી ચાવે છે, કે કંઈ લેતા જ નથી તમે કે. છોકરો કહે છે કાંઈ છેલ્લે 10,000ની ખોટ કરતો ગયો બાપો. એમાં જીવ રહી જાય. લેશે બદલી ગઈ, ત્યાં ઓલું વાછડું જોવે છે, આ વાછડું સાવણી ચાવે છે કે. લેશ્યા શાસ્ત્રમાં કહે છે, લેશ્યા જીવના દ્રવ્યની પેટે ભાષ્યમાન પરિણામ. જીવની પરિણતિ શું છે એને લેશ્યા કહેવાય. અધ્યવસાય અભિગમ એનો શું છે ત્યારે દ્રવ્ય દ્રવ્યા કરે, તરત જ બદલ્યા કરે. કર્મગ્રંથમાં એમ છે કે 2 સમય સુધી એક સરખી લેશ્યા હોય જ નહીં. શુભમાં હોય આપણે એક સમયે, તો બીજા સમયે અશુભમાં જ હોય. આત્મજ્ઞાન જેને થઈ ગયું છે, આત્મા આપી ગયો છે, એના લેશ્ય કાબુમાં હોય, આપણે કાબુમાં ન હોય. પણ સમય તો આંખના પલકારમાં અસંખ્યાત સમય જાય. એટલે આપણને અસંખ્યાત સમય જાય પછી ખબર પડે કે હું શું વિચારતો હતો એ. એટલે આપણે શુભ અશુભ શુભ અશુભ ચાલુ જ હોય. એમાં અશુભમાં દેહ છૂટે એટલે જાય નીચે. આર્ત ધ્યાન હોય તો તિર્યંજ ગતિ થાય, અને રૌદ્ર ધ્યાન હોય ગુસ્સો નરકે જાય નિયમથી. એ દ્રવ્યના પરિણામ જેવા ભાષ્યમાન પરિણામ આત્માને લેશ્ય કહેવાય છે. કપડાના અલગ અલગ રંગ હોય છે, તે મન વચન કાયના યોગની પ્રવૃત્તિથી જીવના કશાય અને ન કશાયથી ક્રોધ માન માયા લોભ પરિણતિ બદલ્યા જ કરે સતત. મૌન હોય તોય બદલ્યા કરે, સૂતો હોય તોય બદલ્યા કરે, સ્વપ્નમાં બદલ્યા કરે. આત્મા ક્યાં સૂતો છે? તરત જ બદલ્યા કરે. આ અંતરંગ પરિણામ અનુસાર એના ભાવ પરિણતિ બદલે છે અને લેશ્ય કહેવાય છે. બહારથી શાંત દેખાય બગલો, એક પગે ઊભો હોય, પણ શું હોય કે હમણાં માથલું આવશે પકડી લો. બિલાડી શાંત બેઠી હોય, આમ કરતી હોય. ઉંદરનું બચ્ચું નીકળે તો કેટલી શાંત છે ખબર પડે પછી. રામ ને લક્ષ્મણ જાતા હતા, પંપા સરોવર આવ્યું વચમાં. રામ કહે છે લક્ષ્મણને, પશ્ય લક્ષ્મણ પંપાયામ બક પરમ ધાર્મિક સનય સનય પદ દત્તે. આ બગલો કેટલો ધાર્મિક છે કે ધીરે ધીરે પગલાં ભરે છે. લક્ષ્મણ તું જો, કોઈ જીવ ન મરે, દેડકો અળસ્યું, એટલા ધીરે ધીરે પગ છે. લક્ષ્મણ જોવા જાય છે. એ તો આજ્ઞાકીત હતા ને કે આ ધર્મિષ્ઠ બગલાને હું જોવા જાઉં. અંદરથી માથલાના દાદા બોલ્યા કે આ બગલાએ તો અમારા કુટુંબનું ધનોત્પન્ન કાઢી નાખ્યું છે, કે અમારા બાપ દાદાને મારી નાખ્યા છે એને. એ નિષ્કુલમ કૃત્વા, અમારું આખું કુળ સહવાતી વિજાનાથી ચરિત્રમ સહવાસી નામ. હારે રહેતા હોય ને ખબર હોય કે આ ધાર્મિક શું, એક પગે ઉભો ધ્યાન ધરે છે, માથલાનું ધ્યાન ધરે છે કે હમણાં નીકળે પકડી લઉં. બિલાડી 100 ઉંદર ખાઈને બેઠી છે. આ
એટલે બહારથી કદાચ શાંત પણ દેખાતા હોય, મિથ્યાસમતા હોય. એ મિથ્યાસમતા અધોગતિનું કારણ છે. ઘણા ન હોય એમ બહુ બહુ પ્રેમાળ હોય, લાગણીશીલ હોય, માથું જ નમાવા કરે. આમાં અમારા ઘરે પગલાં કરો, પગલાં કરો હશે. તમે ક્યાંથી અમારા ઘરે? આ માયાવી હોય, આ મિથ્યાસમતા છે, આ અધોગતિનું કારણ છે. હૈયે છે એ ઓઠે નથી, અલગ છે. મહામોહનીય કર્મનો આ બંધ છે. આ કે મનમાં કાંઈ છે અને બોલે છે કાંઈ. કર્મ રૂપી હોવાથી તેને સ્પર્શ, વર્ણ, રંગ, ગંધ બધું છે. કર્મ પૂતગલ છે. કર્મ પૂતગલ રૂપ હે, જીવ રૂપ હે જ્ઞાન. દો મિલકર બહુ રૂપ હે, બિછડ્યા પદ નિર્વાણ. બે અલગ થાય તો મોક્ષ થાય. આ કર્મ તો રૂપી વસ્તુ છે, એટલે એના રંગ, ગંધ બધું છે. સ્પર્શ કેવળીએ જાણ્યું છે, લેશ્ય નહીં. એટલે શાસ્ત્રમાં લેશ્યના બધા રંગે કીધા હોય, સ્પર્શે કયો હોય, સુગંધે કઈ છે. એ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આપણે તો ખાલી ભાવ ન બગડે એની વાત કરવી છે. દેખાય નહીં બહુ સૂક્ષ્મ છે, પણ કેવળીને જ્ઞાનમાં ગમે છે. લેશ્યના બે પ્રકાર છે. આ સમજી લઈએ અને એમાંથી થોડુંક શીખીએ તો થોડીક ભાવ સુધરે આપણા, તો અધોગતિ અટકી શકે આપણી. દ્રવ્ય લેશ્ય અને ભાવ લેશ્ય, યોગ વર્ગની અંદર રહેલા કાળા વગેરે વર્ણના પૂતગલો અને દ્રવ્ય લેશ્ય કહેવાય. એટલે જીવ વિભાવથી જે કર્મ પકડે ને એ કાર્બન વર્ગના જડ વસ્તુ છે. ટેબલ, ખુરશી, પથરા, ઈંટની જેમ. વિચારે પૂતગલ છે, ભાવવાચક નામ નથી. વિચારે કેવળીએ વિચારના પૂતગલો ટેબલ, ખુરશી, પુસ્તક જેમ જોયા છે. સાયન્સના વિદ્યાર્થીને ભણવામાં આવે સાઉન્ડ વેવ, અવાજના મોજાનો આકાર કેવો હોય, ઢીચણિયા જેવો. ઢીચણિયું એટલે માદલ. પહેલાં જમાનામાં શેઠિયા જમે ને ત્યારે ગોઠણ નીચે રાખે. એમ વિચારના પૂતગલોનો આકાર કેવળી વર્ણ્યો છે આગમમાં, કે ઢીચણિયા જેવો આકાર હોય વિચારનો. એટલે પૂતગલ છે વિચાર. એટલે કેવળનું જ્ઞાન કેટલું, એટલે આવી શ્રદ્ધા થાય પછી આપણે માનવા માંડીએ કે આ કે કરવા જેવું છે. આપણે શ્રદ્ધા આવે પછી સર્વજ્ઞ હતા એ. એટલે એને સ્પર્શ, વર્ણ, ગંધ બધું વર્ણ્યું છે કે આ દ્રવ્ય બદલ્યા કરે છે. યોગ વર્ણના એટલે ભાવ વિભાવમાં જાય આત્મા, એટલે તરત જ એની નજીક જ હોય કાર્બન વર્ગને પકડી લે. એટલે બેઠો બેઠો વિચારે અહીંયા અમદાવાદમાં કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, એટલે કર્મ પણ ઓસ્ટ્રેલિયા જવું પડે. ઓસ્ટ્રેલિયા જવાની કાર્બન વર્ગના અહીંયા જ પડી છે, તરત જ ચોંટી જાય. પછી એનો વ્યવહારિક પુણ્યનો અને આમ પાપનો ઉદય હોય એટલે ઓસ્ટ્રેલિયા જવાનું બને, અને ન બને તો એ ઝૂર્યા કરે એને માટે. લેશે તો ખરાબ જ હોય એની. જઈને અધોગતિએ જવાનું છે અનાર્ય પ્રદેશમાં, ન જાય તો આર્ત ધ્યાનમાં રડશે. સરખું જ છે પછી. ચોંટી ગયું ને કર્મ એને. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. આ રજ છે જે માટી, રેતી, રાખ, સિમેન્ટ, એમાં રજ ચોંટી જાય આત્માની. સીધી ન ચોંટે, કશાયની ચિકાસથી ચોંટે. આખું વિજ્ઞાન છે આ, વિતરાગ વિજ્ઞાન. આત્મસિદ્ધિની 82મી ગાથા છે. દ્રવ્ય લેશા અને ભાવ લેશા, યોગ વર્ણની અંદર રહેલા કાળા વગેરે વર્ણના પૂતગલો આ દ્રવ્ય લેશા, અને તેનાથી ઉત્પન્ન થતા અંતરંગના ભાવ, ચેતનના ભાવ, વિભાવ પરિણામ આ લેશા. શુભ અશુભ બંને આશ્રવ જ છે. શુદ્ધમાં રહે એ અલગ. આપણે તો હજી શુભના ઠેકાણા નથી, શુદ્ધની કેમ વાત કરવી? આપણે સતત અર્ધ ધ્યાનમાં જોઈએ, કાંઈક ને કંઈક જોતું છે ને આપણે. સત્સંગ સિવાય, આત્મા સિવાય કાંઈ પણ જોઈએ છે આપણે. તીર્થંકરે અર્થ ધ્યાન કહ્યું છે. આત્મા સિવાય એક પણ વસ્તુની ઈચ્છા છે, જમવું છે ને તો જમવું જ પડે ને, અર્થ ધ્યાન છે. ઠંડી લાગે છે, સ્વેટર પહેરવું જ ને, અર્થ ધ્યાન છે. તો ન પહેરવું એમ નહીં. આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ અર્થ ધ્યાન કહી છે તીર્થંકર. સતત ઉપયોગ ઊંઘમાં એ વિચારતો જ હોય ક્યાંક ને ક્યાંક. તો સપના આવે જ છે ને બધા. અતૃપ્ત વાસના હોય દિવસ દરમિયાન, એ બધું રાત્રે આવે પછી ઊંઘમાં. મુખ્ય 6 ભેદ છે. કૃષ્ણ લેશ્યા નામ પડ્યા છે. કૃષ્ણ એટલે કાળો રંગ. નીલ લેશ્યા ભૂરો. કાપોત લેશ્યા, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા. એમાં 3 સારી છે પાછળની, અને શરૂઆતની 3 ખરાબ છે. શું છે શાસ્ત્રમાં? કૃષ્ણ લેશા વ્યવહારમાં દાખલો આપ્યો છે કે 6 મિત્રો જાતા હતા.
ભૂખ લાગી, જંગલમાં જાંબુનું ઝાડ હતું. કૃષ્ણ લેશિયાવાળો એક હતો આપણી જેવો કે આખું ઝાડ જ તોડ નાખો એટલે જેટલા જાંબુ મળે એટલે ખાઈ લઈએ આપણે. તો કૃષ્ણ લેશિયા શાસ્ત્રમાં, અને કૃષ્ણ એટલે કાળો, કનૈયાનો રંગ જ કાળો. પ્રીતમના બધા ભજન છે કે હું કાળી વસ્તુ વાપરું જ નહીં, કનૈયો શ્યામ છે ને, એટલે ટૂંકમાં કૃષ્ણ એટલે અહીંયા શ્રી કૃષ્ણ, કૃષ્ણ નહીં, કૃષ્ણ એટલે કાળો રંગ એમ. કૃષ્ણ ભક્ત એટલે ભારે કર્મી જીવ એમ. શ્રી કૃષ્ણનો ભક્ત એ નહીં. કૃષ્ણ એટલે એને આ જીવના ભાવ એવો હોય કે જાંબુ જોઈએ છે મારે 5-6, આખું ઝાડ જ કાપી નાખો. આનો સ્વાદ કડવો છે અને આની ગંધ કેવળીએ વર્ણવી છે. આ તો સૂક્ષ્મ છે, પણ હવે આવ્યું એટલે સાથે કહી મરેલી ગાયને જેવી સુગંધ આવે આની, ગંધાય. કેવળીએ વર્ણન કર્યું છે બધું. એટલે આપણે પ્રતીતિ આવે કે તીર્થંકરનું જ્ઞાન કેટલું હશે, જિનેશ્વરનું જ્ઞાન કેટલું હશે. અને આનું પરિણામ હિંસક, ક્રૂર, નિર્દય અને અતિ ક્રોધી હોય એટલે અધોગતિ જ જાય, મરીને ખીજાય. કોઈ મારો ઈલાજો ન કર્યો, મરણ પથારી છે, લઈને ગયા હોસ્પિટલમાં, ડૉક્ટરને ન બોલેલા, મારા પૈસા બધા લઈ લીધા અને દેહ છૂટી જાય. પૈસા તો જવાના જ છે, અમે આ ભાવ લઈ જાય. પોપદે અશરણ ભાવનામાં શરૂઆતમાં મોક્ષમાળામાં અને વચનામૃતમાં વર્ણન કરેલું છે ભાવના બોધમાં. એમાં કોઈ ફેરફાર થાય નહીં કંઈ. ઇન્દ્રને ના પડે છે ભગવાન મહાવીર કે આમાં ફેરફાર થાય નહીં મરણની. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે મળવાનું હોય મળે, ન મળવાનું ન જ મળે. પ્રારબ્ધ લખીને આવ્યો છે, અધ્યાત્મ કરશે તો જ થશે. એ પુરુષાર્થને આધીન છે, વ્યવહાર પ્રારબ્ધને આધીન છે, એમાં ફેરફાર ન થાય કાંઈ. આપણા હાથમાં જે ખાતું નથી એમાં આપણે જન્મથી મરણ સુધી કર્યા કરીએ ફેરફાર કરવાની કોશિશ. અને અધ્યાત્મ આપણા હાથમાં છે, એ તો નસીબ હશે ત્યારે સત્સંગમાં જાશું આપણે. તારું સૂતેલું જ રહેશે. તો પછી સૂતેલાનું સૂતું, જાગતાનું જાગતું. એટલે કાર્મણ શરીરમાં બધું લખાયેલું હોય. વ્યવહાર એનો પ્રારબ્ધ, ક્યાં જન્મવાનો છે, મા બાપ કોણ છે, કેટલું જીવશે, હમણાં આવશે આયુષ્યનું બંધ પડી જાય. બીજી નીલલેશા, જાંબુ ખાવાતા ને એટલે ભાઈ થયું કે આપણે મોટી ડાળી તોડી લઈએ એટલે ઘણા બધા જાંબુ આવી જાય. ખાવા છે 2-4, આખી મોટું ડાળું કાપી નાખીએ કંઈ, એવા ભાવ હોય એના. આ માયાવી રસ લોલુપીને ઈર્ષાળુ જીવ હોય, બધા છળ કપટ કર્યા. પછી એને બધા એવા અવતાર મળે, બધા તિર્યંચણીના, એટલે કૂતરી, નાગણી, ગધેડી, એવું બધું. એમાં થોડી ભોળી હોય, પાછી માયાવી હોય પણ ભોળી હોય તો પછી બકરી થાય, અને માયાવી હોય ને પછી લુચ્છી ઠેઠ તો શિયાળવી થાય. પછી બધું આખું ગહન છે. આખું બધું ખાલી તપશ્ચર્યાની બાબતમાં માયા કરી થોડીક બલિનાથ ભગવાનના જીવે કે હું આના કરતાં વધારે તપશ્ચર્યા, ઈર્ષ્યા આવે કે મારા મિત્રો કરતાં હું વધારે તપશ્ચર્યા કરી લો. નીલલેશ્યનો ભાગ કહેવાય. ત્રિવેદ બાંધી લીધો, મલ્લી કુંવરી થયા. તીર્થંકર નામ કર્મ અપવાદ છે ને, આછેરો છે. 24 તીર્થંકરમાં થયા, મલ્લી કુંવરી થયા. નામ તીર્થંકર, પણ ઈર્ષ્યા અદેખાઈથી વધારે છુપી રીતે માયાથી તપશ્ચર્યા કરી લીધેલી. ત્રીજું કાપોત લેશ્યા, આપણે નાની ડાળી તોડીએ એટલે ઘણા બધા જાંબુ તો મળી જશે, એટલે ઝાડે નથી કાપી નાખવું, મોટી ડાળીએ નથી કાપવી, નાની ડાળી કાપવી છે. અહંકારીને બીજાને દુઃખદાયક હોય આવા લોકો. એટલે આ ત્રણેય કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા અધોગતિનું જ કારણ છે. હવે 3 સારી લેશ્યા છે, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા. તેજો લેશ્યામાં શું થાય કે આપણે જાંબુને ગુચ્છો કરીએ, પણ જોતો છે બીજો ગુચ્છો તોડશું, જેટલા ખાવા એટલે ખાશું. ઝાડે નથી તોડવું, ડાળીએ નથી તોડવી. આ તેજો લેશ્યા છે. માખણ જેવા કોમળ ભાવ હોય આના, અને નમ્ર, સરળ અને પાપ ભીરું હોય, ડરતા હોય પાપથી. પાપ ન કરતા એમ નહીં, પણ ડરે કે આ દિવાસળી મૂકવાનું કામ મારું, હું નહીં કરું આવું. ડરે, પાપ ભીરું કહેવાય. વે લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બધા. એમાં કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું, બધા કરે જ છે તો આવું અનંતાન મંદિરનું બંધ પડી જાય. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. ઓલો ડરે છે કે મારે આ નથી કરવું, તોય કરવું પડે છે. સમયસરમાં છે એટલે લુખા એટલે ફૂંક મારીને ઉડી જાય એવા નાક જેવા કર્મ હોય, અને ઓલા ગુંદરિયા કર્મ હોય, ઉખડે જ નહીં.
રેશમની દોરી એની ગાંઠ માથે તેલનું ટીપું, પછી ખુલે કેવી રીતે? કર્મ એક જ ક્રિયા છે. એક આવા અનંતાનુબંધને બાંધે, એક સાવ લુખા સંજલન પ્રો બાંધે. તેજુલેશ્યવાળાને નમ્ર સરળ ને પાપ ભેરું હોય, ડરતા ડરતા બધું કરે. એ કમાતો હોય, એને 2 છોકરા હોય, એને ઘર હોય, ઓલાને એક જ છોકરો હોય, મોટો બંગલો હોય, દાને બહુ કરતો હોય, પણ આ બંને અલગ અલગ ગતિ થાય બેની. પદ્મલેશ્યા કે આપણું કામ શું છે? જાંબુ ખાવા છે ને આપણે, જાંબુ લઈ લઈએ સારા. તોડવું જ શા માટે? આખા ગુચ્છા ને ડાળી ને ઝાડ ને બધું. આ પદ્મલેશ્યા વાળો માખણથી એ કોમળ, માખણ જ કોમળ વસ્તુ છે, એનાથી કોમળ. તીવ્ર શુભ પરિણામ હોય એના, એટલે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે, મરીને દેવલોકમાં જાય. અને છેલ્લું શુક્લ લેશ્યાવાળા કે આપણે તોડવાય નથી, આપણે તો ખેંચીને નથી લેવા, ડાળી તો નહીં, મોટી ડાળ તો નહીં, ઝાડ તો નથી જ કાપવું, તોડવું, નીચે પડ્યા છે ને એમાંથી ગોતી લઈએ સારા. હજી હમણાં તો પડ્યા, આ પડે જ છે. તો આ શુક્લ લેશ્યાવાળા અત્યંત કોમળ પરિણામ હોય, તીવ્રતમ શુભ પરિણામ. અને એ સત્સંગના યોગે શુદ્ધમાં વયા જાય, આત્મા અનુભવીને દેહ છોડે. પછી તને 1-2 બહુ હોય કે ન જ, તે ભવે કે ભાવે એવા થોડા કારણે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, મોક્ષે વયા જાય. કદાચ લે જન્મ 1-2 બીજાનું ભલું કરવા માટે, સમકીતી દેવ થાય, અનુત્તરવાસી થાય, સર્વાસિદ્ધમાં જાય, લોકાંતિક દેવ થાય. એટલે આ રીતે જીવના પરિણામ એક સમયના જ હોય છે, બીજા સમયે જીવના પરિણામ બદલી જાય છે. જેને ક્ષાયિક સંકેત આત્માનો અનુભવ નથી થયો, એના પરિણામ સતત બદલતા હોય, આપણને ખબર ન પડે. આપણને પ્રાર્થના કરતા એમ થાય કે આપણે 1 કલાક પ્રાર્થના કરી, એક સેકન્ડે નહીં, એક સમયે આપણા ભાવ અહીંયા ખરાબ થતા હોય. પાછા આગલા સમયના પરિણામ કે તીવ્રતા કે મનતા હોય, તે તીવ્રતાને મનતા બીજા સમયે એમાં ફેરફાર થયા કરે. એક સમયે શુભ પરિણામ હોય તો બીજા સમયે એને અશુભ પરિણામ થઈ જાય. એટલે કેટલું ચેતવાનું છે, કેટલું નાજુક છે. આપણે તો દિવસના દિવસ ને વર્ષોના વર્ષો અશુભમાં વયા જાય, ઈર્ષ્યામાં, અદેખાઈમાં, હરીફાઈમાં, આર્ત ધ્યાનમાં. આ જોઈએ છે, આ જોઈએ, પરિગ્રહ સંજ્ઞામાં ભેગું કરવું છે. એમાં વર્ષો 10 વર્ષથી 20 વર્ષથી આ ધંધો કર્યો છે, હજી વધારવું જોઈએ ને વધારવું જોઈએ. એને સંજ્ઞામાં દેહ છોડે એટલે જે અધોગતિ નોતરે. પછી તો પણ પૂર્ણ કરેલું તો, દાન આપેલું તો દાન આપ્યું ને ગ્રેવ્યકમાં જાય. 9મું ગ્રીવા એટલે ડોક, ગ્રેવ્યક. 9મા ગ્રેવ્યકમાં સમકિત વગર જાય, પછી ગધેડો થાય પાછો. અત્યારે આપણને કોક કહે તમે આગલા ભાવમાં 33 કરોડા કોટી સાગર પણ ગ્રેવ્યકમાં હતા, તો એનું શું મહત્વ છે? દેવલોકમાં હતા. અત્યારે કોઈ આપણને કહે ત્યારે પહેલાના ભાવમાં તમારે 3 મર્સિડીઝ ને 2 BMW હતી, અત્યારે સાયકલના ઠેકાણા નથી. હમણાં વાત કરો ને, મહત્વ શું છે? એમાં આ ભાવનું એવું જ થઈ જશે કે મારે બહુ મોટો બંગલો હતો, એ નાનો પડતો હતો એટલે ઓર મોટો લીધો પાછો. મેં 3 વાર વર્લ્ડ ટૂર કરેલું અનાર્ય પ્રદેશમાં, એનો પાછો આનંદ વેદાતો હતો એને કે હું 3 વાર જઈ આવ્યો છું. અમે તો વર્ષે જાય જ અમેરિકા, લંડન. એટલે વારે ઘડી અમે આવું કરીએ ગુનો. એનો અહોભાવ સાથે મરશે ને અધોગતિ જશે. એક તો ચોરી ને પાછું સીના ચોરી, એટલે રેશમની દોરીને ઉપરથી તેલનું ટીપું કરે છે પાછું. એને એ જે ખોટું કામ કરે છે એનો પાછું એને અહંભાવ વેદાય છે. એટલે અનંતાનુમતિ મા મોહનીય કર્મ બાંધે જીવ, અને એ ભાવ સાથે એની લેશર ઠેકાણે રહે ક્યારે? છેલ્લે બધું આવીને ઊભું જ રહે ને. આખી જિંદગીમાં જે કર્યું હોય બધું આવીને ઊભું જ રહે. સત્સંગના બળે, સત્પુરુષના વચનના બળે આવા દુષ્ટ ભાવને જો પુરુષાર્થને ઉપયોગથી દૂર કરી શકે, સતત અભ્યાસ હોય તો. મહાવરો કરવો પડે. આજે જ મરી જવાનો છું તો હું શું કરું? આ તો 10 વર્ષનું નક્કી કરવું જ ને. આજે જ મરી જાય તો શું કરે એને કરવું પડે. ગોપાલ એટલે મોત ક્યારે આવશે કોને ખબર છે? આવવાનું તો નક્કી છે, એ તો આંખો દેખાય એવા છે અનુભવ. એમાં શાસ્ત્રો વાંચવાની જરૂર નથી કાંઈ. આ તો પ્રતીતિ છે ને કે મરવાનું તો છે જ. અન્ય ગતિમાં સંયમ સાધન ઉત્તમ રીતે બને નહીં. એટલે મનુષ્ય દેહ એક જ એવો છે કે જેમાં બને.
એ લેશિયાને કાબૂમાં રાખવાની વાત બીજી ગતિમાં કેવી રીતે થાય? અપવાદ તરીકે શાસ્ત્રમાં દાખલા છે કે સંકિત થયું ઘોડાને કે સર્પને કે સિંહને કે, એ તો એક જ કેસ હોય એવા લાખો કરોડોમાં. એટલે આ રીતે આયુષ્યનો બંધ પડે ને એ પહેલાં જો ચેતી ગયો હોય જીવ તો અટકી શકે, નહીં તો અટકે નહીં. હવે આયુષ્યનો બંધ કૃપાદેવે સમજાવ્યું છે ક્યારે ને કેવી રીતે પડે. 511મો પત્ર છે એના પાછલા ભાગમાં કે શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે. સૌભાગભાઈ પૂછેલું કે અનંતાનુબંધી કર્મ બાંધે તો જીવ છૂટે ક્યારે? નામ જ એનું અનંતાનુબંધી છે એટલે અનંતકાળ ચાલશે, અંત નથી એનો તો છૂટે કેવી રીતે? એટલે કૃપાદેવ ખુલાસો કર્યો છે કે આ અનંતાનુબંધી એમ અનંતકાળ સુધી ચાલે એમ અનંતાનુબંધી નહીં, પણ મહામોહનીય કર્મ બાંધ્યા હોય 70 કરોડા સાગરોપમના, એટલે 69 ઉપર પૂરું થાય ને 99% સુધી, પછી પાછું બાંધી લે. એટલે દોરડું વણતો હોય ને એ પૂરું થઈ ગયું છે અહીંયા સુધી, એક મિલીમીટર બાકી છે ત્યારે પાછું વણીને લાંબુ કરી નાખે. પાછું 70 કરોડા પૂરા થાય, 69 કરોડા સાગરોપમ ઉપર 99, પાછું એવું કર્મ બાંધી લે. એટલે એક એક સમયે અનંતકાળ ચાલે એવા કર્મ નહીં, વધારે વધારે 70 કરોડા સાગરોપમના બાંધે, પણ એ પૂરા થાય એ પેલા બીજું એમાં નાખી દે, પાછું એફડી રિન્યુ કરાવી નાખે. ઓલી ઉપાડેલા પૈસા વચમાં એમાંથી શુભ અશુભ પછી પાછું નાખી દે એમાં, એટલે પૂરું થાય જ નહીં. એટલે કૃપાદેવ પર દાખલો આપણે જ્ઞાની શું કરે કે જ્ઞાનીનો ખરો આશ્રિત ફીંડળું દોરડું અહીંયાથી સુરત સુધીનું દોરડું છે, સળગાવ્યું હોય તો ધીરે 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 ક્યારે પહોંચે? એને ગોળ ફીંડલું કરે, નાખે ડીઝલ કેરોસીનને દિવાસળી મૂકે, એક સાથે કર્મનો ગોટો વાળ નાખે. શરણને આશ્રય લે તો આ થાય, નહીં તો ન થાય. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કયો છે અને અનાદિકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે. તે વાત બરોબર છે. ત્યાં આપણે પ્રશ્ન થયું સૌભાગભાઈને, તો આવા અનંત કર્મ નિવૃત્ત કરવું સાધન કેવું હોય? અનંત કર્મ છે એને નિવૃત્ત જ કેવી રીતે થાય? અને કદાચ થાય તો અનંતકાળ લાગે ને, તો અનંતકાળ લાગે એટલી વારમાં બીજા અનંત કર્મ બાંધી લે. તો કે એમ નથી કૃપાદેવ કહે છે, બધું એના હાથમાં છે જીવ. અને ખૂબીની વાત તો એ છે કે વેદની કર્મ 33 કરોડ સાગરોપમનું હોય ને વધારે એ ભોગવે જ છૂટકો, જો ઉદયમાં આવી ગયું હોય તો. મોહની કર્મ બેઠા બેઠા પ્રાર્થનામાં ક્ષમાપના બોલે, 20 દુઆ બોલે, 18 પ્રાર્થના કાલો છે. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, અને ખરેખર એમ લાગે હું ભૂલી ગયો, માફી મળી જાય. નિંદામી ગરહામી અપ્પણમ વોસિરામી પ્રતિક્રમણ કરે આવશ્યક. જીનેશ્વર ભગવાને આવશ્યક આ જરૂરી વસ્તુ કહી છે. સવારે ને સાંજે અર્ધમ બાગદુનું ન આવડે તો સવારે ને સાંજે ક્ષમાપના બોલ લેવાની. કૃપાલદેવ કહ્યું છે સવારે ઉઠે ત્યારે એટલે ઊંઘમાં કર્મ બાંધ્યા હોય, અને દિવસ દરમિયાન સૂતા પહેલાં, એટલે રાત્રે કદાચ દેહ છૂટી જાય તો અધોગતિએ ન જાય છે, ક્ષમાપના બોલીને સુવાનું. એટલે 70 કરોડ સાગરોપમ એવું મોહનીય કર્મ બેઠા બેઠા પ્રાર્થનામાં નિર્જરી શકે જો. એટલે બધું પોતાના હાથમાં છે, સાવ ખુલ્લું છે. કૃપાલદેવ કે હવે આયુષ કર્મની વાત છે. જો અનંતકાળનું બંધન થતું હોય તો જીવનો ક્યારે મોક્ષ થાય જ નહીં. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય 6 પદના પત્રમાં, તો જીવ છૂટે જ કેવી રીતે પછી? એટલે અવકાશ છે. પછી શાસ્ત્રમાં ઘણી બધી વાત છે, નાભી પાસે રૂચક પ્રદેશ હોય 8 ને એ બધું, પણ એ બધી સિદ્ધાંતની ને એવી બધી વાત છે. જો અનંતકાળનું બંધન થતું હોય તો જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવૃત્તમાં આવ્યો હોય તે વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય એવા કર્મ બાંધે કુસંગના યોગે. કોઈ બધા જીવ સંગના યોગે ભૂલે છે, અહીંયા સુધી આવી ગયો છૂટવાનો હોય, પાછો એવો કુસંગ થાય કે આ શું કરો તમે, અહીંયા ધર્મ છે. ત્રિદંડીના મરીચીએ કહેલું ને, ત્રિદંડીના ભાવમાં પછી અહીંયા ધર્મ છે ને અહીંયા ધર્મ છે. એ તો 50%માં આટલું નુકસાન થયું. ક્યાં નૈસરનો ભાવ ને ક્યાં ચરમ તીર્થપતિ મહાવીર સામે. આપણે 100% ઊંધા જ છીએ, તો આપણું શું થશે? 50% તો સાચું જ હતું કે અહીંયા ધર્મ છે ને અહીંયા ધર્મ છે. એમાંથી આપણે તો બધું અધર્મને જ ધર્મ માનીએ છીએ. એ ધર્મનો ભાગ જ નથી. સતદેવ ને સદધર્મનો ભાગ જ નથી. કેમ? એ અસદગુરુએ બતાવેલું છે. અસદગુરુ જે બતાવે ને એ ધર્મ અસત ધર્મ હોય.
અસદગુરુ જે બતાવે ને એ ધર્મ અને દેવ સત હોય જ નહીં. જેનામાં વિતરાગતા નથી એ વિતરાગ દેવનું ઓળખાણ કરાવી જ ન શકે. આ સિદ્ધાંત છે, મોક્ષ પ્રકાશકમાં લખ્યું છે. આ એ ગમે તેવું બોલતો હોય સારું. પછી પ્રશ્ન જ પૂછ્યો છે ટોડરમલજીએ મોક્ષ પ્રકાશકમાં કે વ્યવસ્થિત બોલતો હોય, સંસ્કૃતનો અર્થ બરોબર કરતો હોય તો 99% સુધી બરોબર હોય એવું કંઈક નાખી દે છેલ્લે પ્રભુ કે ગરોળું નાખી દેશે, ઉમેલા મારા કરશો કે બધું વયું જશે, કાચું બીજું કપાસ થઈ જશે કે પછી એ ભેળવે જ ક્યાંક ને ક્યાંક તો એ ખ્યાલ. એટલે એમ ન ચાલે કે વાત તો ધર્મની છે ને, બે શબ્દો કાને પડે, પર્યુષણ છે, દિવાળી છે, ન ચાલે. કુસંગનો વળગાડ વળગે. પત્ર તમે 1000માં પત્રમાં લખ્યું છે લાંબુ કે કુસંગનો વળગાડ વળગે. પછી કૂવામાં હોય તો જ હવાડામાં આવે, એમને આવે નહીં. નિયમ છે આ. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું સ્થિતિનું બાંધી લે. એ બીજું નિવૃત્ત થવા આવ્યું ત્યાં ત્રીજું બાંધી લે. એમ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ એક મોહનીય કર્મના સંબંધમાં તે સ્થિતિનું બાંધ્યા કરે. એમ નહીં, પણ એ પૂરું થાય ત્યારે પાછું ફરીવાર બંધ પડી જાય. હવે કહે છે કે આયુષ્ય એક જીવ એક દેહમાં વર્તા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગ બના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભાવનું આયુષ્ય બાંધે. એટલે 2/3 9 વર્ષનું આયુષ્ય હોય તો 6 વર્ષે આયુષ્યનો બંધ પડે. 90 વર્ષ હોય તો 60 વર્ષે પડે. આ એકાંત નથી સામાન્ય રીતે. પણ ત્યારે ન પડ્યો તો 90 વર્ષનું આયુષ્ય છે એનું, 60 વર્ષે બંધ ન પડ્યો, હવે 30 વધે ને, તો ત્યારે નથી પડ્યો 30ના પાછા 2/3 વર્ષ, એટલે 10 દુને 20, બીજા 20 જાય એટલે 80 વર્ષે પડે. તોય ન પડે તો છેલ્લા 10 છે એના પાછા 2/3. એમ કરતાં કરતાં છેલ્લે અંતર્મુખ બાકી હોય ત્યારે પડે. તો ક્યારે પડશે આપણને કેમ ખબર પડે? એટલે આપણે સતત શુભમાં રહેવું જોઈએ. એ અશુભ ભાવ હોય આપણા અને આયુષ્યની ગતિનો બંધ પડી ગયો, તીવ્ર ક્રોધ, તીવ્ર લોભ, તીવ્ર માન, તીવ્ર માયા, અને આયુષ્યનો બંધ પડી ગયો તો એ ગતિમાં જવું પડે પછી. એટલે સતત જાગ્રત રહેવું પડે. 2/3 એટલે કેટલો બધો સમય બાકી હોય પછી. અને આવો બંધ પડ્યો એટલે પછી એવું જ કરે ને, આ ભાવમાં ઓર પાછું જડબે સલાક કરતો જાય, અનંતાનુમતિ બાંધતો જાય. એટલે છેલ્લી મિનિટે કરી લેશું અનુચંદ કે મારે સમાધિ મરણ કરવું છે, છેલ્લે શું થાય? પાણી પહેલાં પાળ બાંધવી પડે, તૈયારી કરવી પડે. સ્વભાવ પરિણતિ રાખવી એ સહેલું નથી. લેશ્યા એમાં વેદના હોય, મરણ સમયની વેદના હોય, સાથે રોગની વેદના હોય, સાથે મોહનું દુઃખ હોય કે આ બધાને મારે છોડી દેવાના છે. એમાં સગાવાલા પાછા આવે, આવું શીખ્યા ન હોય, અંતરાય કરે બધા. બાપા મને ઓળખી, હું આવી મીના ન્યુયોર્કથી, આખી જિંદગી આવી જ નહોતી 15 વર્ષથી. એ ખબર પડી કે વાત છે ત્યાં 8 કરોડનો બંગલો, એટલે ભાગ જોતો એટલે બધા આવી ગયા હોય. એટલે આઈસીસીમાં આવીને કે ઓળખી, એટલે એમાં ભાવ ત્યારે દેહ છૂટે શું થાય પછી? એટલે સગાવાલા બાજુમાં હોય ને દેહ છોડાય જ નહીં, એવી રીતે જ ગોઠવણ કરી નાખવાનું. જો બધાને અધ્યાત્મનું હોય તો બરાબર છે. સૌભાગભાઈને હતું અનુકૂળ બધા, એવું ક્યારેક જ હોય. એ તો બધા ભાગ લેવા જ આવતા હોય. પૂછે અમારા વિશે કાંઈ કીધું છે, અમને કંઈ કીધું છે, અમારું કંઈ કીધું છે, અમને આપવાનું કંઈ કીધું છે. અંબાલાલભાઈને આવું થયેલું છેલ્લી મિનિટે. સગાવાલા કે વિલ કરતા જાઓ, નેમચંદનું ક્યાંક એના છોકરાનું, એટલે ભેગા થયેલા. અંબાલાલ શું કરવું છે? જાઓ, પડખું ફરી ગયેલા. પછી એ તો કોપાદુનું શરણું હતું એટલે ખાલી સૌભાગભાઈને બધા અનુકૂળ હતા. એટલે સમાધિ મરણ કરવું સહેલું નથી કાંઈ. નિવૃત્તિનું સ્થાન હોય એવું આશ્રમ વ્યવસ્થા, તીર્થસ્થળ, ધર્મસ્થાન, એવા મુમુક્ષુ કે સાધકની ઓળખાણ હોય, આગળથી કહી રાખ્યું હોય કે આવું લાગે ત્યારે ડૉક્ટર માટે ને હોસ્પિટલ માટે દોડદોડી નહીં કરતા, એમ્બ્યુલન્સ નહીં બોલાવતા, જાપ કરવા માંડજો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ થઈ જાય. અને સામે ચિત્રપટ રાખજો. ગોપાલભાઈના મોટા દીકરા છગન શાસ્ત્રી, ગોપાલભાઈ છગનનું નામ પડેલું છગન શાસ્ત્રી, એનો દેહ છૂટવાનો હતો ને, નવલચંદ ડોસા વકીલ મોરબીના, ગોપાલભાઈના દેહ વેલી વખતે હાજર હતા. એ તો કે જાણે છેલ્લે વેદના બહુ થાય ને, ટીબી હતો, ટીબી ઉથલો મારેલો, 20 વર્ષની ઉંમર. તો કે આપણે અમદાવાદથી ગ્રામોફોન મગાવીએ એટલે સિનેમાના ગીત સાંભળે.
છગન શાસ્ત્રી કહે છે મારે આ નથી સાંભળવું. પિતાશ્રીએ કાંઈક હોય બનાવ્યું આત્મસિદ્ધિ કે અપૂર્વ અવસર એ લઈ આવો. પછી બહુ પુણ્ય કરે પૂન થઈને એનું બધું મગાવ્યું અને આખી રાત એ ચાલ્યું રહ્યું ને 7 વાગે દેહ છોડ્યો. લોકો આજ કે કુપોલને મળેલા નવલચંદ ડોસા પત્ર લખેલા છે એ કે એને આનંદ આવે ને એટલે એને મ્યુઝિક સંભળાવી આપણે. ઇઝ માસ્ટર્સ હોય તો થાળી જેવી નથી આવતી કેસેટ, ગ્રામોફોન કહેવાય, ગોળ ગોળ ફરે થાળી, એવું મગાવેલું. પછી આ નહીં જોઈએ મારે, છગન શાસ્ત્રી કે. લોકો આવી રીતે મદદ કરે લોકોને. એટલે આપણે બાજુમાં કોણ રહેશે છેલ્લે સમય એ બહુ મહત્વનું છે. એ તો અધોગતિએ નાખે. સગાવાલા તો બધા મોહના સ્વાર્થના સગા હોય ને. ખરેખર જે જાપ કરતા હોય કે મંત્ર સ્મરણ કરવાના હોય કે 20 દુહા ગાવાના હોય, ઉપોદની વાત કરવાના હોય તો બરોબર. અંબાલાલભાઈ વખતે ત્રિભુવનભાઈ ને બધા હતા, કિલાભાઈ ગુલાબચંદ ને બધા હોય, બધાને સગાવાલા બાજુમાં રહે કે અમારે વાત કરવી છે અંગત વેલની. તો શું કરે? એ દેશે પહોંચેલા અને કુપોદોને પડખા સેવેલા એને. આપણે કોના પડખા સેવ્યા છે? આપણે આપણી જીવન જ મળ્યા ને બધાને. એટલે આગળથી તૈયારી રાખવી પડે. અને વેલ બિલ બધું એવી રીતે છુપી રીતે કરી નાખવાનું, કોઈને કહેવાનું નહીં કે બધું નક્કી જ છે, તમને ખબર પડશે પછી. ત્યારે એ ચર્ચા જ નહીં કરવાની કંઈ. એમાં ઉપયોગ રહી જાય. અહીંયા સહી કરો કોરો કાગળ ઉપર, એમ કે કઈ મેં કરી નાખી છે સહી પહેલેથી જ. લાખો કરોડો હોય એટલે ફ્લેટ જ, નાનો ફ્લેટ વેચે તોય 2-3 કરોડ આવે ને આજકાલ તો. એટલે બધા ઊભા જ હોય પતંગિયાની જેમ, મધમાખીની જેમ. દૂરના સગાઈ આવી જાય તો ત્યારે હાજરી પુરાવે આવી જાય ને, રોલ કોલ રાખ્યો હોય ને, તમે આવ્યા નહોતા. એટલે ગતિ બદલી જાય. તો ગતિ બદલે. હવે જ્ઞાની હોય ને, એવા આત્મજ્ઞાની અને કારણકારીનો સંબંધ હોય તો ક્યારેક ગતિ બદલે. એ તો બધે નહીં. થોડોક સમય છે એટલે એક દાખલો કહું. કુપોદોએ ગતિ બદલાવેલી, પોતાના બનાવેલી. ટોકરશી પિતાંબર મહેતા, કુપોદેવ મુંબઈ ક્ષેત્રે, અને પ્લેગનો રોગ, અસહ્ય વેદના થાય. અને કુપોદેવની બેનનું નામ મીનાબેન, એના પતિ. સત્સંગે સેવેલો ઈડર ક્ષેત્રે, હળુકર્મી જીવ અને કારણકારીનો સંબંધ હોય. એટલે 4 જણા પકડે ને એને ડેલેરિયમ કહેવાય. એટલે ગાંઠ પણ આવી જાય, સન્નેપાત કહેવાય ગુજરાતીમાં. એટલે 4 જણા પકડી રાખે ત્યારે માંડે રહે, એટલે ભાગમ ભાગ કરે. એટલે કુપોદને બોલાવ્યા પેઢીએથી. એટલે કુપોદને કે તમે ઉભા રહો, અમે બધા. એટલે કુપોદ દૂર વહી જાઓ. તો કે દૂર મૂકશું તો બધું તોડફોડ કરે છે. તો કાંઈ નહીં કરે, તમે દૂર જાઓ. એટલે કુપોદ બાજુમાં બેઠા. એટલે તરત જ ટોકરશી પિતાંબર મહેતા શાંત થઈ ગયા. આ આખી વાત એના સગ્ગાભાઈ દેવચંદ પિતાંબર મહેતાએ કરેલી છે પદમસિંહભાઈને, અક્ષરશ પરિચય નોંધમાં. એ આ વાત નોંધાણી છે. હમણાં વાત આવશે સાથે જાતિ સ્મરણ જ્ઞાનની. એટલે પદમસિંહભાઈ સાંભળે છે બધી વાત. દેવચંદભાઈ કહે છે કે આવી રીતે અમે સાહેબજીને બોલાવ્યા. એટલે સાહેબજી આવ્યા, અમે બધા પકડી રાખતા હતા. એણે કહ્યું બધા દૂર જાઓ. એટલે કુપોદેવ બાજુમાં બેસે છે. શાંત થઈ ગયા બધા. કેમ છે? તો કે સારું છે. ક્યારે આવ્યા તમે? કુપોદેવને પૂછે છે બધું. એ કુપોદેવ થોડી બધી વાત કરી. અડધો કલાક બેઠા. પછી કુપોદેવની પેઢી બાજુમાં ઝવેરી બજારમાં ત્યાં ગયા. થોડી વાર પાછા સન્નેપાતમાં વયા ગયા. એ બધા દોડીને પાછા કુપોદને બોલાવવા ગયા. એટલે કુપોદ જે બનવાનું છે ફરવાનું નથી, કંઈ નહીં આવું એમ. એટલે આવે તો પાછા શાંત થઈ જાય. એટલે એમ થાય ને આપણને. અને કુપોદને બનાવી પાછા સગા સંબંધી તરીકે. કુપોદ જે થવાનું એ થાય જ છે, થવા દઉં જેમ થાય. અને આ બાજુ પકડી રાખ્યા છે ને. શાંત થઈ ગઈ. કુપોદ પાછા સાંજે જાય છે. એક શ્લોક બોલે છે. તરત શાંત થઈ ગયા. શ્લોક બોલ્યા. કુપોદ આ શ્લોક તમે ક્યાં સાંભળ્યો? તમારી સાથે ઈડર આવેલો ત્યાં રહેલો હતો. કુપોદ બાજુમાં બેસે છે, અડે છે એને, પરસે છે, વાત કરે છે. હવે કેમ લાગે? તો કે પીડા જરાય નથી. તો કે શું છે? કે આનંદ વર્તે છે મને. તો કે તમે કેમ છો? કુપોદને કહે છે. બધા દૂર ઊભા છે, જોવે છે બધા. આ શ્લોકની વાત કરી એટલે આત્માનું અનુસંધાન કરાવ્યું કુપોદેવે. પછી કુપોદ કે આ જોવો, આ જોવો. આમ જોવે છે. આમ જોયું ને આંખ ઉપર, દેહ છૂટી ગયો. કુપોદ બધાને કહે છે 2 ઘડી દૂર રહેજો બધા. દેહ ને આત્મા અલગ થઈ ગયા છે, ગતિ બદલાવી દીધી છે. કુપોદ પેઢીએ વયા ગયા. આ વાત પદમસિંહભાઈએ સાંભળી દેવચંદ પિતાંબર મહેતા પર. અર્જુન પેઢીએ દોડ્યા.
કે મને આ ભાઈએ વાત કરી છે, દેવચંદભાઈ, આ વાત તમે મને કહો કે તમારા આ જ્ઞાન હોય. એટલે ગોપાલદેવ આખી વાત કરી ફરી વાર કે મેં એવું સાંભળ્યું છે કે તમને જાતિસ્મરણ જ્ઞાન છે. તો કે એવું ક્યાંક છે. તો કે અમે તો એમ સાંભળ્યું છે તમને 900 ભવનું જ્ઞાન છે. તો કે એ વાત સાચી છે ગોપાલદેવ, તો અમને કહો. એટલે ગોપાલદેવ આખો અમીચંદ બાપાનો પ્રસંગ કહે છે. પછી દિગંબર દેરાસરે ભૂલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમસિંહની શાખા, ભાઈનું નામ પદમસિંહભાઈ, 900 ભવ જાણ્યા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. આખી વાત કરે છે. આ પદમસિંહભાઈની પરિચય નોંધમાં કચ્છ બેરાજાના કે હું સંવંત 42 ગોપાલદેવના સમાગમમાં આવ્યો હતો, છેક સુધી હતા એ. અને ગોપાલદેવને એને પૂછેલું, ગોપાલદેવ આખી વાત કરી કે અમને જાતિસ્મરણ કેવી રીતે થયું. પછી કે અમે જુનાગઢનો કિલ્લો જોયો એટલે બહુ વધ્યું. તો કે હજી ક્યાંક કહો. ગોપાલદેવ હવે અવસરે કહેશું. પછી એને માટે નિર્વેદને સંવેગ જોઈએ. એમને એમ જાતિસ્મરણ જ્ઞાન આખે શીખી જાય તો થાય એવું નથી. કેમ સાયકલ શીખીએ તો આવડી જાય, એમ જાતિસ્મરણ જ્ઞાન કેમ થાય? ત્યાગ વૈરાગ પ્રગટે પછી થાય. એની સ્કૂલ ન હોય કે ફલાણી સ્કૂલમાં જાતિસ્મરણ જ્ઞાન કેમ થાય શીખવાય. અત્યારે નથી આત્મા પકડવાની શિબિર રાખતી કે આ શિબિરમાં જોઈન થાવ રવિવારે 10,000 રૂપિયા 3 રવિવારના, એટલે આત્મા રૂપાતી આત્મા આવશે. એની શિબિર ન હોય અને સ્કૂલ ન હોય. આત્મા ઓળખાઈ જાય. આત્માને ઓળખાવી શકે જ્ઞાની. એ ટ્યુશનથી ન ઓળખાવાય. આ શીખવાડ્યું ન શીખી શકે જીવ. એના માટે ભૂમિકા તૈયાર થવી જોઈએ. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતી મારે. એટલે ન પરણવું એમ નહીં, 5 ઇન્દ્રિયો કાબુમાં જોઈએ. એટલે વિષય કશાય કાબુમાં આવે એટલે મન કાબુમાં આવે. મન કાબુમાં આવે પછી કશાય કાબુમાં આવે. એને નિર્વેદને સંવેગ પ્રગટે પછી પરોક્ષ જ્ઞાન થાય કે જ્ઞાની કહે છે વાત સાચી છે, પુનર્જન્મ હોય. એટલે એને શ્રદ્ધા આવે એટલે પછી ઓર આચરણમાં આગળ વધે. વધારે નિર્વેદ સંવેગ પ્રગટે. પછી કોઈક એવો અપૂર્વ સમય આવી જાય ત્યારે એને એકાદ ભવ દેખાય, ઝાંખો. એક ભવ દેખાય જાય એટલે પતી ગયું ને. પછી એટલે હું છું અને હું પહેલાં હતો નિત્ય છું એટલે પતી ગયું ને. અધ્યાત્મનું 99.99% કામ પતી ગયું ને. આત્મા છે ને આત્મા નિત્ય છે. એક જ ભવ દેખાઈ જાય. ગોપાલદેવ 900 ભવ. અને પછી કે જુનાગઢનો કિલ્લો જોયો. પછી તો 128 પત્રમાં લખે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. એટલે તમને બધા ભવ દેખાય છે. પછી પાછા કહે છે જેના વિના એક પળ પણ નહીં જીવી શકે એવા કેટલાક પદાર્થો, કાઉન્સમાં લખ્યું સ્ત્રી આદિક, તેને અનંતવાર છોડ્યા. તેને છોડ્યા અનંતકાળ થઈ ગયો. એટલે ગોપાલદેવને ખબર છે કે અનંતવાર મેં સ્ત્રીને પત્નીને છોડેલી. છોડ્યા કેટલા વર્ષ થાય? 1 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, 5 ભવ, અનંતકાળ. એટલે ગોપાલદેવ બધા ભવનું જ્ઞાન છે. કર્મગ્રંથમાં સિદ્ધાંત છે કે વધારે પૂર્વભવનું જ્ઞાન કેટલું થાય? તો કે તને સંગ્રહનો ભવ હોય ત્યાં સુધીનું. એટલે માનો કે મને જાતિસ્મરણ જ્ઞાન થયું તો મારો 8 ભવનું જ્ઞાન થયું. મને 9મો ભવ મારો અસંગ્રહી ન હોય તો મને વધારે જ્ઞાન થાય નહીં. મન હોવું જરૂરી છે જાતિસ્મરણ જ્ઞાન માટે. જાતિસ્મરણ જ્ઞાન એ એક અપેક્ષાએ બુદ્ધિનો વિષય છે. પાછો ક્ષોપશમનો સાથે ત્યાગ વૈરાગ તો જોઈએ જ, પણ મતિ જ્ઞાનના ભાંગામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે. એટલે અસંગનો ભવ આવે એનો, પછી એનાથી આગળ એને જ્ઞાન થાય નહીં. તો ગોપાલદેવ તો એમ લખે છે કે અમને 900 ભવનું જ્ઞાન હતું. 900 ભવમાં કોઈ અસંગનો ભવ ન હોય. એના કરતાં આગળ 128માં એમ લખે છે કે અનંત ભવનું જ્ઞાન છે. પછી કર્મગ્રંથમાં લખેલું છે, 6 ભાગ છે કર્મગ્રંથના. એમાં ખુલાસા છે કે અસંગનો ભવ આવે ત્યારે જાતિ જ્ઞાન અટકી જાય, પણ જો કેવળ જ્ઞાન થાય, આત્માનો પૂર્ણ ઉગાડ થાય, તો અસંગના ભવ પહેલાના ભવે દેખાય, બધા ભવ દેખાય કેવળીને. એટલે ગોપાલદેવ જૈન શાસ્ત્ર પ્રમાણે, કર્મગ્રંથ પ્રમાણે કેવળી છે, પણ દુંદુભી નથી વાગી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ, 6 પદના પત્રનો છેલ્લો ફકરો, દુંદુભી નથી વાગી, પણ શ્રદ્ધાપણે, ઈચ્છા દશાએ, વિચાર દશાએ, મુખ્યના હેતુથી અને શક્તિપણે તો છે જ કેવળ જ્ઞાન અમારે. એના હસ્તાક્ષરમાં છે. આ બીજાની વાત કરીએ છીએ, ઋષભનાથ ભગવાનની 6 પદના પત્રમાં. પાછું કહે છે એ સત્પુરુષના ઉપરનો નમસ્કાર કરું છું. એટલે ઋષભનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું એટલે ગોપાલદેવ નમસ્કાર કર્યા કે સારું થયું તમે ઋષભનાથ ભગવાનને કેવળ જ્ઞાન આપ્યું. એ સત્પુરુષના ઉપરનો નમસ્કાર કરું છું ગોપાલદેવ ગુજરાતીમાં લખ્યું છે
કે શક્તિ પણ તો છે જ, શ્રદ્ધા પણ તો છે જ, ઈચ્છા દશાએ છે, વિચાર દશાએ છે, મુખ્ય અને હેતુથી છે, તો પાછી પ્રગટ પણ નથી. એટલે વચનામૃત 272માં, વચનામૃત 303માં અને વચનામૃત 306માં લિખિતમાં લખ્યું અપ્રગટ સત છે. સત પણ પ્રગટ નથી, ત્યારે અપ્રગટ છે. તમે ભળી ગયા છો તમે. એટલે 271માં લિખિતમાં લખ્યું લિખિતમ સતમાં અભેદ. 680માં લખ્યું તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે. આ તો 680 271માં જ લખ્યું હતું સતમાં અભેદ લિખિતમ. બધું લખેલું છે, એના હસ્તાક્ષરના પત્રો છે. એ નાથ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકોટી છૂટા થયા છે, એને કંઈ જોતું જ નથી. હવે તો તીર્થંકર પાસે તો મોક્ષ છે ને, કેવળ જ્ઞાન છે ને, કે તારી આગળ છે, મારી આગળ છે, અમારે કંઈ જોતું નથી. તો તીર્થંકર પાસે તો મોક્ષ છે ને, તો કે મારી આગળ મોક્ષ છે, તો કે મારી આગળ કેવળ જ્ઞાન છે, તો મારી આગળ છે. હવે લેવા દેવાની કડાકોટી છૂટા. એ લેવા દેવાની કડાકોટી એને જોતું નથી, તો હવે જાય ક્યાં દેહ છોડીને? સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.